Start. Hello children, students of second standard. Today you are having EVS period, Maths and Gujarati. Okay. Now today we will do the Gujarati subject, chapter number 2. આની માત્રા. આપણે આ પુનરાવર્તન કરી રહ્યા છે. કક્કો અને બાળકને આપણે ઓલરેડી કરી ચૂક્યા છે. સ્વર અને વ્યંજન લખાવ્યું છે ને તમને. હવે આપણે આની માત્રાવાળા શબ્દવાળા વાક્ય કરીશું. ઓકે. હવે આ કર્તૃજ્ઞ છે એમાં આપણે આ સાઉન્ડ વર્ડ નાખીએ છીએ. આ સાઉન્ડ નાખ્યા પછી એનો સ્વર કેવું થાય છે એ આપણે હવે બોલી બોલીને લખીશું. ઓકે. કનિકાનું કા બોલી બોલીને લખવાનું તો જ આવડશે. કનિકાનું ખા, ગનિકાનું ગા, ઘનિકાનું ગા, ચનિકાનું ચા, છનિકાનું છા, જનિકાનું જા, જનિકાનું જા, તનિકાનું ટા, ઠનિકાનું ઠા, ડનિકાનું ડા, ઢનિકાનું ડા, નનિકાનું ણા, ટનિકાનું તા, થનિકાનું થા, દનિકાનું દા, ધનિકાનું ધા, નનિકાનું ના, પનિકાનું પા, ફનિકાનું ફા, બનિકાનું બા, બનિકાનું બા, મનિકાનું મા, યનિકાનું યા, રનિકાનું રા, લનિકાનું લા, વનિકાનું વા, શનિકાનું શા, શનિકાનું શા, સનિકાનું સા, હનિકાનું હા, રનિકાનું રા, શનિકાનું શા, જ્ઞાનિકાનું જ્ઞા. એવી રીતે આ સાઉન્ડ વર્ડ છે એ આપણે કરતું જ્ઞ સુધી લખવાનું છે બોલી બોલી. ઓકે. હવે આપણે એના શબ્દ બનતા આપણે જોઈએ કઈ રીતના આપણે આ સાઉન્ડ હોય તો આપણે કઈ રીતના એને આપણે લખીએ છીએ. બરાબર. અ વત્તા આ સાઉન્ડ છે એટલે અ વત્તા આ, ગ વત્તા આ વત્તા મ, ગામ. આવી રીતના બોલી બોલી લખશો તો તમને રીડિંગ કરતા પણ આવડશે. જ્યારે પણ તમે રીડ કરો એક એક વાક્ય પર ફિંગર મૂકો અને જ્યાં આ સાઉન્ડ વળે ત્યાં આપણે એ શબ્દને આ સાઉન્ડ આપવાનું છે. બરાબર. હવે જો અહીંયા આગળ ન વત્તા આ વત્તા વ શું બને છે? નાવ. અહીંયા ફરીથી ન વત્તા આ વત્તા મ, નામ. જ્ઞ વત્તા આ વત્તા ન, જ્ઞાન. શ વત્તા આ શા વત્તા ક, શાક. વ વત્તા આ વત્તા દ વત્તા અળ. આ શું બન્યું? વાદળ. વાદળ. વાદળ કોને કહેવાય? ક્લાઉડ્સ હોય ને અત્યારે વરસાદમાં આપણને જોવા મળે છે ને વાદળ. વરસાદ આવતા પહેલા આપણને શું જોવા મળે છે? વાદળ આવે છે તો વરસાદ પડે ને. તો આને શું કહેવાય? વાદળ. ક વત્તા આ કા વત્તા બ વત્તા ર, કા બ ર. દ વત્તા આ ડા વત્તા ર વત્તા મ, ડા ર મ. વ વત્તા મ વત્તા વા, ભ
રીતના પણ લખી શકીએ જો આવી રીતના લ વત્તા આ વત્તા ડ વત્તા લનેકાનો લા લાડવા બરાબર ને આ લા એટલે લાડવા આપણે લાડવા કહીએ છીએ ને હવે આપણે ચલો આ શબ્દ આપણે ફરીથી રિપીટ કરીશું બરાબર હવે વત્તા નહીં કહ્યું વત્તા એટલે પ્લસ આપણે એડ કરી રહ્યા છીએ બરાબર ગામ ના વ ના મ જ્ઞા ન શા ક વા દ ડ કા બ ર દા ડ મ ભ મ વા અહીંયા લ ડ વા અહીંયા લાડવા લાડવા બરાબર હવે આમાં તમારે ટેક્સ્ટ બુકમાં ટેક્સ્ટબુકમાં શબ્દ આપેલા છે સ્ટારની અંદર આપણે એ બોલી બોલીને લખવાનું છે વાંચવાનું પણ છે ને લખવાનું છે ચલો આપણે વાંચીશું હવે આ જે સ્ટાર આપેલા છે એમાં આ સાઉન્ડ વર્ડ છે આપણે એક એક કરીને વાંચીશું પનેકાનો પાન પાન મનેકાનો માં માન દનેકાનો દા ન બનેકાનો બાર મનેકાનો માર જનેકાનો જાર ખનેકાનો ખાર નનેકાનો નાર જનેકાનો ચાર હવે આ બે અક્ષર વાળા છે હવે આપણે ત્રણ અક્ષર વાળા કરીશું બરાબર ને સ ર લનેકાનો લા સરલા ત ર લનેકાનો લા તરલા સનેકાનો સાકર સાકર કનેકાનો પાદર પાદર અનેકાનો હનેકાનો હાર નનેકાનો નાગર ચનેકાનો ચાદર હવે આ બે અક્ષર વાળા નાના નાના સ્ટારમાં બે અક્ષર વાળા છે ને વનેકાનો વા ઈ આ સ્વરમાં આવે છે ને ઈ અને ભાઈ અનેકાનો આ ઈ બનેકાનો બાઈ આમાં જો આમાં માત્રા છે નથી સાદામાં જ લખ્યું છે મ ગ એકમાં કાનોનો માત્ર જ નથી એટલે આપણે સિમ્પલ વાંચવાનું છે મ ગ આમાં છે અનેકાનો ગ અનેકાનો પાગ હવે આ ચાર અક્ષર વાળા પત્ર કનેકાનો કાર પત્રકાર પત્રકાર બરાબર ને અખ બનેકાનો બાર અખબાર 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 એટલે ન્યૂઝપેપર બરાબર ને બનેકાનો પાટનગર એવી રીતના વનેકાનો નનેકાનો વાચનાલય વાચનાલય એટલે લાઇબ્રેરી જ્યાં આપણે જઈને વાંચીએ છીએ ને બુક્સો લેવા જઈએ છીએ લાઇબ્રેરીમાં છનેકાનો ત્રનેકાનો છાત્રાલય એટલે સ્કૂલ દનેકાનો દાનવ મનેકાનો માનવ બરાબર અને
ઠનેકાનો આઠ, આઠ. સનેકાનો સા અને આ ઠ છે તો શું કહેવાય ને? સાઠ. અહીંયા શનેકાનો શા લ, શાલ. ગનેકાનો ગા લ, ગાલ. લનેકાનો લા લ, લાલ. છનેકાનો છા લ, છાલ. ચનેકાનો ચા અને લ, ચાલ. એવી રીતે આ 3 અક્ષરવાળા બીજા છે. મનેકાનો મા ખ ણ, માખણ. ગનેકાનો ગા ડ ણ, ગાર્ડન. પનેકાનો પા શનેકાનો શા ણ, પાષાણ. આપણે આમાં જોયું કે જે પણ શબ્દની બાજુમાં આપણે કાનાની માત્રા લગાડીએ છીએ એને આ સાઉન્ડમાં વપરાય છે, બરાબર ને? હવે આ વાર્તા પ્રવાસ આ જે છે એમાં શું છે? આ સાઉન્ડ વાળી એક સ્ટોરી છે. આપણે હવે આમાં વાંચીએ, એક એક ફિંગર કરીને આ સાઉન્ડ વાળા બધા છે તો આપણે આ ફકરો વાંચીશું, બરાબર? અને આ કાવ્ય છે. દાદા અને મને કાનો માં લા, જ્યાં આપણે કાનો છે ત્યાં લાલ અક્ષરમાં લખેલું છે. જ્યાં પણ કાનાના માત્ર છે બધા લાલ કલરમાં કર્યું છે એટલે આપણે ત્યાં આ સાઉન્ડ બોલવાનું છે. દાદા અને માલા. બાગમાં ફરવા ગયા. દાદા અને માલા બાગમાં ફરવા ગયા. મનેકાનો બા ગ, મનેકાનો મા, બાગમાં બાળકો. કાનોને માત્ર છે એટલે આ નહીં આવડે વાંચતા, પણ ખાલી બાળકો રમતા, રમતા હતા. બાગમાં બાળકો રમતા હતા. બનેકાનો બા ગ, મનેકાનો મા, બાગમાં ઘણા અણ છે અનન બાજુમાં દંડી એટલે ઘણા એ છોડ હતા. બાગમાં ઘણા એ છોડ હતા. બનેકાનો બા ગ, મનેકાનો મા, બાગમાં ઝાડની. અનેકાનો આસ પાસ, આસપાસ. અનેકાનો કા ગ ડ, અનેકાનો હ, અનેકાનો તા હતા. બાગમાં ઝાડની આસપાસ કાગળ હતા. દનેકાનો દા, દનેકાનો દા, દાદા એ બધા. ધનેકાનો ધા, બધા બાળકોને બોલનેકાનો લા વ્યા, બોલાવ્યા. હવે વળધો છે એટલે વ્યા આવશે. બનેકાનો બા ળ, અને કાનો માત્ર કો, બાળકો એ. બનેકાનો બા ગ ની સફાઈ કરી. આ જે ફકરો છે એ તમારે વાંચવાનો છે. હવે આપણે આ કાવ્ય છે એની જોડે એક કાવ્ય પણ છે આ સાઉન્ડ વાળા, તો આપણે વાંચીશું આપણે. હા, ચલો મારી જોડે જોડે હું બોલું તો તમારે સાંભળવાનું છે અને પછી એ પાછું તમારે વિડીયો ઓપન કરીને પાછું બોલવાનું છે. ભાઈ મારા આવ્યા, લાલ લાલ સફરજન લાવ્યા, લાલ લાલ સફરજન લાવ્યા. કાકા મારા આવ્યા, પાકા પાકા દાડમ લાવ્યા. કાકા શું લાવ્યા છે? દાડમ. દાદા મારા આવ્યા, રાતા ગાજર લાવ્યા. પારસ દાડમ ખા, ગમન ગાજર ખા. ગાજર દાડમ ખાઈને તાજા માજા થા. આપણે ફ્રૂટ્સ ને વેજીટેબલ્સ અત્યારે ખાવું જોઈએ ને, એ ખાઈને આપણે કેવું રહેવું જોઈએ? તંદુરસ્ત. અને આપણે કેવું ખાવું જોઈએ? ફ્રૂટ્સ ને વેજીટેબલમાં કયા કયા ફ્રૂટ્સ અહીંયા બતાવ્યા છે આ કાવ્યમાં? સફરજન, દાડમ, ગાજર, હે ને? ઓકે, હવે આ જે ફકરો છે તમારે વાંચવાનું છે, પોયમ રિપીટ કરવાની છે અને આમાં બધા આ સાઉન્ડ વાળા જ વપરાયા છે. તો તમારે પણ આ સાઉન્ડ વાળા વર્ડ વાપરીને આપણે આ રિપીટ કરવાનું
બાજુ છે, આ કપ્પો જે છે, કપ્પો અને આ બે પત્તાવાળા જે શબ્દ છે આ બે એક્સરસાઇઝ તમારે નોટબુકમાં લખવાનું છે. શેમાં લખવાનું છે? નોટબુકમાં. અને આમાં જે પણ શબ્દ છે ને એ પણ તમે બોલીને લખી શકો છો. ઓકે, થેન્ક યુ, હેવ અ નાઇસ ડે.